અને ભાઈ મહાદેવ મિત્રો, તો રાતના લગભગ કેટલા વાગ્યા છે બતાવો તો ટાઈમ? 11:21 થઈ ગઈ છે. અમે હળુ તાપણી શરૂ કરી છે અને હવે અમારે શું મેગી બનાવવાનો પ્લાન છે. તું મારી જગ્યાએથી ઓલ પાવ્યો દાદા, અમારે મેગી બનાવવાનો પ્લાન છે, પણ આ દીપભાઈ ને યશભાઈ બાંધે છે કે કોણ લેવા જાય છે તપેલી દૂધ ને એવું બધું. મેગી દૂધ આવે, મેગી હું આ છે સોરી શા બનાવવાનો પ્લાન છે બરોબર. તો આ છે દીપભાઈ, ભોલુભાઈ, શા બનાવવાની છે. જો એમ કે ભાઈ જાને જો બસ ને દીપ એટલી જ ભાઈબંધી ને. હમણાં મેં તારી ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી મૂકી દીધી હો, મૂકતો જ તો પણ હવે નહીં મૂકતો. હા એક નાની અમથી તમ તારે અડધી ઠેલી લાવશે પણ તારી રીતે તું તારી રીતે બધું નાખતા તમ તારે બરોબર. બોલ એટલું ડોકું જ આવે છે વ્લોગ માં તારે એવું છે એનો વાંધો નહીં. અમારા યશભાઈ છે ને હવે ફાઇનલી વસ્તુ લેવા જાય છે. દૂધ તપેલી, એમાં ખાંડ ને મોરસ. ઓલું ખાંડ ને મોરસ તો એક જ થાય. દૂધ તપેલી ફોન ની હળી કરે છે બરોબર. જોઈ રહ્યો ચાય ગરમા ગરમ ચાય નો પ્રોગ્રામ ફૂલ બની ગયો છે. દીપભાઈ થોડાક આપણે ઓલું લાવવું પડશે, શું કહેવાય ઈટડા લાવવા પડશે અને બળતણ એક ઓલું લાવવું પડશે. બળતણ તો આપણે છે ને આમાં રાત કાઢ નાખી નહીં, થોડાક બળતણ જો હે. હું અને દીપભાઈ ઈટડા લેવા જાય છે કારણ કે 3 ઈટડા ગોઠવવા પડશે. હાલવાનું હોય પાછું બાજુમાં પાછું તળાવ છે મિત્રો. 2 ઈટડા લેવા જાય છે. હળું જો આ ડેલ કાકીડો હજી બેઠો છે. જો આ ડેલ કાકીડો જંગલમાં છે એટલે આવું રહેવાનું. મિત્ર હજી બેઠો છે. જોવો આવું થોડુંક રહેવાનું. 3 ઈટડા ભાઈ એમ નહીં, પછી ઓલાય લેવા પડશે ને. નાના તે આમ રાખવાનું, આમ ના રેવા દો, આમ જો એમ નહીં ઊંચું રાખશું થોડુંક. નાના લઈ ને 3 તો એવું કઈ હાલે. ઉભા રહો, આપણે ઓલું સેટિંગ કરી નાખીએ. ઉભા રહો, કોણ છે સામે? 3 એક હું હાથમાં લઈ લઈશ. હાલ 3 કારણ કે ઊંચું ગોઠવવું પડશે. બસ હાલ હું એક આ લઈ લઉં. ઈટડા લઈ લીધા છે અમે. દીપભાઈ મજદૂરી કરે છે રાતે. ભાઈઓ હાટું તો એટલું કરવું જ પડે ને કા દીપભાઈ? હે મરી જવું પડે. હા ઠીક હે, મરી જવું પડે. એને કાનમાં બુટી કઈક બુટી શું કેવાય? કડી કાનમાં કડી નાખેલી છે. હા કેટલા વર્ષની છે? હે નાનો હતો ચારની છે યાર. લે હાલે તમે યાર આમ કરો મો. જો આપણે લાકડા તો લાવવા પડશે હો ભાઈ. તાપણીમાં થોડુંક ઓલું તો થઈ ગયું છે. હજી એક લાકડું તો જોઈએ કારણ કે લાકડા હાવ ઘટી ગયા છે. કારુના તાપણી કરતા હતા અને મારા દીપભાઈ હળગતું જ લે બધું. જો દાંત કાઢે બધું છે ને હળગતું જ લેવા વાળો માણસ છે. હાવ છે ને નકામો હાવ. ચૂલો બનાવી. હવે ચૂલો બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ફાઇનલી. ઓલા આવીને કે હું બનાવ્યું એમ. હા એટલા ગરમ થઈ જાય આમાં તો. એટલે થોડુંક આઘું ન હોય. આ ચૂલો પહેલી વાર બનાવી છે જિંદગીમાં. જો આવી રીતે કઈક બનાવે છે દીપભાઈ. આપણને બધું ફાવે. હું મિત્રો ના રેવા દો આપણે. હા બસ એમ હોય. વાહ બોલું એ હાવ પેક ન હોય, હવા બારી નું રાખવાનું. આને ક્યાં આપણે કામ કરવા આપ્યું? એટલે ઓલા બે બાંધે છે, એક એક રહોડું બંધ કરવાનું કે છે ને આમ ને તેમ ને. અને આ યશભાઈ છે ને, યશભાઈ કઈક લઈને આવે છે. જો વાહ એ દૂધ ને એ હા એ વાહ બધો સામાન લઈને આવી ગયા છે અમારા યશભાઈ. ફૂલ સેવા ભાવી માણસ હો. તમારે કઈક ધર્માદાનું કામ. હા જો દીપ કે સુલો ન હોય. વાહ પવન આમ થી આવે ને જેવો સુલો ન હોય. ઓકે હો સુલો બોલો બધું કામકાજ ઓકે કામકાજ થઈ ગયું છે બધું. હવે ખાલી એક ઓલું લાકડા લાવે ને એટલે થોડોક ગેસ વધારવાનો છે. ફોન ની લાઈટ દીપ કરતો મારે તો સ્ટોરેજ છે ફૂલ. સ્ટોરેજ બેહાડું. હા બધાને તાપણી કરવા હાટું લાવ્યો અત્યારે. તું લાકડા લેવા ગયો તો ને દીપ? આમાં હું નહીં છું આવું કચરો. એ સા છે આ ગરમા ગરમ. આમાં કચરો નાખ્યો એવું લાગે છે. એ દીપ તું લાકડા લેવા ગયો તો? નો પડી ગઈ. ઉપર થોડીક આમ આગળ કરવા દે. જો તું મોડો.
તો હવે ફાઇનલી ચા બનાવવાનું શરૂ થઈ ગયું છે અને યશભાઈ ધોવાડો અડી ગયો છે. હા એ પછી વિડીયો કોલમાં વાત શરૂ હોય ને તો એ ચા બનાવી જોઈ એટલે એ શું કરે હા લાવવું પડે ને. હા આ તો પેલી દીપે ત્રાહી મૂકી કોણ. હા આવો કઈક સેટઅપ છે અત્યારે અમારો દેશી જુગાડો. દેશી જુગાડ કઈક આવો સેટઅપ છે અત્યારે. આવો. જે ઉતારી પણ મારે જો તો કાલનું બધું આ બાકી. યશભાઈ છે ને હવે ચા ઉકાળવાનું શરૂ કરી દીધું છે અને હવે છે ને આપણે એનો ફોન છે ને એ લેવાનો છે કારણ કે આ છે યશભાઈ નો ફોન. અહીં આડો બેસી જા દીપ. આ યશભાઈ નો ફોન છે ને એ લેવાનો છે. મારામાં ખાલી હવે 4% ચાર્જિંગ રહ્યું છે. આ યશભાઈ બ્લોગ ઉતારવા આપ્યો હતો ને તેને હાવ ખૂટવાડી નાખ્યું. હા આને બેહાડ તો આને એ દીપ અહીં બેહી તો આ પવન નો લાગે તો સાસ તરત ઉકળે ને એમ મજા આવે. સાફ અહીંયા તો એટલો ધોવાડો થામો આવે છે અને યશભાઈ ની વાત કરું ને હાવ નકામો માણા આ રીતે. આવ નકામો તો તો ફાઇનલી છે ને એ આપણે ફોન બદલાઈ લીધો છે. ઓલો ફોન આપણે દીપભાઈ ને આપી દીધો ચાર્જિંગ કરવા માટે. ગરમા ગરમ અને ગરમા ગરમ ચા ને એટલે મારા કરતા તો રિઝલ્ટ આમાં સારું છે એવું લાગે. આવી જાવ મારા કલેજા. એ ઓલો કેતો ઓલું કેમ કરે મારા કલેજા ગરમા ગરમ ચાયો. ઇન્સ્ટામાં એક છોકરી છે તમે જોયું છે ખબર બોલે એમ એ મારા કાળી કાળી ભેંસ ને થોડું થોડું દૂધ ને એની બનાવી આપણે હા એ ઈ જંગલમાં. હા અને એ કઈ ટાઈટ પડે છે. ટાઈટ છે હો મિત્રો આજ ટાઈટ છે. રોજ આમ થોડીક ઓછી હોય આજ છે ઘણી છે. ફૂલ ચા પાકી ગઈ છે. પાકી ગયા એટલે હમણાં બળી જાય એટલી ઉતારો. હવે ચા ઉતારી અને રકબી ગોઠવીએ છીએ. એક 2 3 અમે 4 જણા છીએ એટલે 4 રકાબીમાં કાળી કાળી ભેંસ નું થોડા થોડા દૂધ ની ચા બનાવી નાખી છે મિત્રો. એ હરખા ભાગે પડતા પાડજો હો ભાગા. ઘટવાની છે ને ગળી થઈ ગઈ છે ફૂલ. ગળી થઈ ગઈ હાલ છે. ભાઈ ચા કાઢે છે અને ફાઇનલી હવે ચા બની ગઈ છે અને પીવાની છે. હવે તો આપણી 1 નંબર થઈ ગઈ છે. જો લાકડા થોડાક નાખી દીધા હતા ને હવે રેડી થઈ ગયું છે. તારે કેટલી હાલ છે જોતો બસ એ જમતી મને યાર થોડી દીપભાઈ ને થોડીક ઓછી હાલો આવશે. લઈ લો હાલો. કાળી તો નાખી છે. રહી ગઈ દીપભાઈ ચા નકર હમણાં ઢોળી નાખતા. દીપ ની ચા જો રહી ગઈ આપી દઈએ છે દીપભાઈ ચા. હાલ્યો ભાઈ દીપભાઈ. હા જો ભોલુભાઈ પાછળ પડી ની ચા છે. ફૂક મારે છે ફૂલ અને આ યશલો પ્રોપર હો પ્રોપર રીતે જોઈ કેવી બની હે ભાઈ. હા હે એકવાર ચા પીતો હે કાળી કાળી ક્યાંય ન પીધી હોય. હા શું કાળી કાળી ભેંસ ના થોડા થોડા દૂધ ની ચા બનાવી છે યશભાઈ. ફરી ગઈ ઘડીક માં જોતું પેલા ચા કેમ ચા છે લ્યો ચા બનાવી તમારે ઓર્ડર દેવો હોય તો કહેજો. 2 શબ્દો કયો યશભાઈ તમે ચા ભાઈ કેમ થઈ ચા કડક છે કડક. મજા આવી ને આ ચા પીવા આવો આપડી વાલા એક વાર હો. હા જો તમને હરમાન ખુશ થઈ જાય તો જ કહેવાનું યશ ને નામ ફેરવી નાખવાનું. નામ ફેરવી નાખવાનું યશુ 8549. રકાઈ કોણ તો હે એ નક્કી કરો. રકાઈ બીન તપેલી કોણ તો હે. ચા પી નાખી મિત્રો. હવે મેન પ્રોબ્લેમ છે ને હવે જ છે રકાઈ બી છે ધોવાની. રકાઈ બી ઓલો વાટજો કે વિડિયો ઉતારજો અને આ શું કહેવાય અંદર તો નહીં પણ આ જે હેઠે આ કાળું છું ને એ ધોવાના વારના પડે છે. એના વાંધા પડવાના છે. છેલ્લે રે નહીં રકાઈ બિન આ છેલ્લે રે ઈ છેલ્લે જે ચા પીવે છેલ્લે જે રે ને ઈ છેલ્લે દીપ છે. દીપ છે એટલે હવે ઈ બધું કરશે. અમારે તો સ્નેપ પાડે છે. સ્નેપ પાડે છે ત્યાં રાતે 12 વાગે. જો કઈ બતાતું નથી તોય બીટા બીટા લઈ લેવા છે. આ યશભાઈ ને અમારા યશભાઈ ને કાલ જવાનું છે આપણે રાજકોટ. હવે ઓનલાઈન બસ જોવે છે. કાલ આપણે મૂકવા જવો પડશે ભાઈ ને. ઓનલાઈન બસ જોઈએ શું ટાઈમ છે કઈ ખબર પડે ને તો સવારે થોડુંક તો ઉતારી એમ પેલા સાગું નહીં ને. અત્યારે તને મારે આરે ઘરે જ લઈ જવાનો છે ભલે ઈ ના પાડે. હવે અમને મૂકવા આવજો. ચાય ગરમા ગરમ ચાય પી કે મજા આવી. ભાવનગર to રાજકોટ મજા આવે છે હો પણ મિત્રો તો આપણે કરવાની. લઈ તો સર્ચ કરવા દે. એમનેમ તમે મોટા માણા નો બની જાવ. જે મોટો માણા બન્યો હોય છે ને ઈ તે બધું કામ કરીને જ બન્યો હોય. એમનેમ નો બન્યા હોય. એમનેમ તમારે કરોડપતિ બની જાવ એમ નો હાલે. મોટિવેશન
હા મારે મોટિવેશન શરૂ થયા છે રાતે 12 વાગે. બનવું જ નહીં. મિત્ર બધું કરવું પડે. આગળ વધવું હોય ને શેઠ તમારે ગમે એ કંઈક બનવું હોય તો તમારે વાસણ બધું ઉટકવું પડે ત્યારે તમે બનો, એમને એમ નથી બનતા. અમારા હોય કેવું કે છે કે એમને ન બનતા. હાલો હવે ભાઈ તો આપણે ભાણા ધોઈ નાખ. હા તો ધોઈ. તો તું હવે ભાણા ધોઈ નાખ. હાલો લઈ લઉં છું હું, બરોબર. તો વાસણ લઈ લીધા છે. હવે પાછો આપણો ફોન આવી ગયો છે. વાસણ લઈ લીધા છે ને હાલે આ તો વચ્ચે ઊભું થયું. આ ઘૂરે ને લે 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 પણ આને શું છે વાસણ જો. અને મિત્ર આપણો યશભાઈ છે ને એ વોશ કરાવશે આપણને વાસણ. તો આવી રીતે કંઈક વાસણ ધોવાના હોય. લે 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 મને ગળામાં કંજવાળ આવે. આ યશભાઈ વાસણ ધોવે છે જો, ફૂલ મજદૂરો. આ ગલુડિયા પાછા વાસણ નું પછી આનંદી વાસણ યશભાઈ ધોવે છે. એલા આ પણ આગળ નથી જાતા. હવે મેન તપેલી છે, કેવી રીતે તપેલી સાફ કરે છે હું તમને બતાવું. જો કોઈને ખબર ના પડે. આ તો દાદુ તપેલી કાળે જિંદગી ને ભાઈ ઓલું થતું જ નથી. સ્પેશિયલ તપેલી લેવી પડશે આપણે પ્રોગ્રામ કરવા. કાલ મેજી જો મિત્રો ફૂલ તપેલી કાળી હતી, એમાંથી યશભાઈ પાછી હતી ને એવી કરી દીધી. ઓકે કારીગર એક નંબર છે હો. હવે હાંસે નો વારો છે. હાલો દીપભાઈ. હાલો હાલે ને આ બધું શરૂ કેમ ઉભા રહ્યો. હાલો વારા ફરતી વારા રકીબી હાલી દી. એમ કેવું વારા ફરતી વારા રકીબી યશભાઈ ધોવા મીણા છે. મસ્ત રીતે ધોવે છે, ફૂલ સાફ કરીને. આવી તો પેલા લાવ્યા ત્યારે નહોતી. જો કેમ પણ આ દીપેન મારા ભાઈ થઈને છે ને આખા વ્લોગ ની ઘાણી કિન નાખી. એકલું છે ને શું કહેવાય ઓલા ફોનમાં શરૂ રાખે ને પછી યુટ્યુબમાં છે ને તરત જ કોપીરાઇટ આવી જાય. સમજતા જ નથી. તો હવે છે ને હવે અમે નીકળવી છે. યશભાઈ માઇન્ડ બનાવવા આવે છે. અમારા ભોલુભાઈ ગાડી કાઢે છે. તો મિત્રો હવે અમે નીકળીએ છીએ અને હેવી ડ્રાઈવરને અમે ગાડી આંખો આપી દીધી છે. આ યશલો છપરી. હા તો મિત્રો હવે અમે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. અને હા ભાઈ હમણાં તૈયાર થતો હતો. અરે મહાદેવ બધાને લે અરે મહાદેવ. તો તમારે ચા માટેનો કઈ ઓર્ડર દેવો હોય તો આ મજદૂરને તમને દઈ શકો છો, બરોબર. તો વ્લોગ કેવો લાગ્યો જરી કોમેન્ટમાં જણાવજો. તો સારું ચાલો મિત્રો મહાદેવ. હવે પછીના વ્લોગમાં મળશું. લાઈક કરતા રહેજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. સબસ્ક્રાઇબ કરવાનું